ડાંગની અંબિકા નદી પરનો રેલવે ટ્રેક જોખમી છે। બિલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેનનો જોખમી ટ્રેક જોવા મળ્યો છે। વર્ષ 1913માં બનાવેલ 63 કિલોમીટરનો ટ્રેક જોખમી હાલતમાં છે। ટ્રેકને પકડી રાખનાર લાકડાના સ્લીપર સડી ગયા છે। સડી જવાના કારણે રબરના પેકિંગ મૂકવામાં આવ્યા। રેલવે ટ્રેકના વહેલી તકે સમારકામની સ્થાનિકોએ માંગ કરી। 7 જુલાઈએ વેસ્ટર્ન રેલવેના ડીઆરએમ પંકજ સિંઘે ટ્રેકનું નિરીક્ષણ કર્યું। નિરીક્ષણ કર્યા બાદ ડીઆરએમે સૂચના પણ આપી। બ્રિજ પરથી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડાવવાની સૂચના છે। ગરડા નેરો ગેજ લાગુ પડે છે અને એ નેરો ગેજ ખૂબ જૂનામાં જૂની આશરે કદાચ 100 વર્ષ પહેલાંની હશે અને જે પાટાઓ જે છે એમાં લાકડાઓ ગોઠવેલા છે અને એ લાકડા 100 વર્ષ જૂના વરસાદમાં કોવાઈ ગયેલા છે અને ક્યારે એની દુર્ઘટના બની શકે એ એક જોખમ લાયક છે।